નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શિક્ષકોના વિવિધ ભથ્થા જેમ કે ટ્રાન્સપોર્ટ ભથ્થા તેમજ અન્ય લાભ E95ના લાભ વગેરે ના મળતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ટીમ દ્વારા ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં લાંબા સમયથી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વાહન ભથ્થું ના મળતા પ્રાથમિક શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી છે. આ બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ભથ્થા ચૂકવવાની માંગ કરવામાં આવી છે. શાસનના પરિપત્રો મુજબ જો કોઈ શિક્ષક 1 કિમીથી વધુ દૂર રહેતો હોય અને શાળામાં આવવા જવાની વ્યવસ્થા અન્યત્ર ઉપલબ્ધ ના હોય તો તેને વાહન ભથ્થા આપવાનો નિર્ધાર છે. જોકે વલસાડના અનેક શિક્ષકો એવા છે કે જેમને આ લાભથી વંચિત રાખવામાં આવે છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં તે નિયમસર ચૂકવાઈ રહ્યો છે. શૈક્ષિક સંઘે જિલ્લાને તાત્કાલિક પગલાં ભરવા આવકાર્યા છે. સાથે જ કહ્યું છે કે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો શિક્ષકો આંદોલનની તૈયારીમાં છે. બીજી તરફ વર્ષ 2004ની વિદ્યા સહાયક ભરતીના શિક્ષકોને 95ના લાભ મુદ્દે પણ માંગ ઉઠી છે. તે વખતે વડોદરા સહિતના જિલ્લા ભરતી પ્રક્રિયા 1 એપ્રિલ 2005 પહેલા પૂરી થઈ હતી, પરંતુ વહીવટી વિલંબના કારણે ઓર્ડર મોડો આપવામાં આવ્યા હતા. તો સરકારના તાજેતરના ચેકલિસ્ટ 2 મુજબ હવે આ શિક્ષકોને પણ લાભ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વિદ્યા સહાયક સંઘે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને દસ્તાવેજી કાર્યવાહી ત્વરિત શરૂ કરવાની અપીલ કરી છે. આશરે 700 જેટલા શિક્ષકોને 95નો લાભ મળવાની આશા છે. લાંબા સમયથી ન્યાયની રાહ જોતા શિક્ષકોમાં હવે નવી આશા જાગી રહી છે. ધન્યવાદ.